મિત્રો આજે આપણે જાણીશું ધોરણ 9 કાવ્ય નંબર પણ 9 પુત્ર વધુનું સ્વાગત. કવિ છે મકરંદ દવે. કવિ પરિચય. બાળ. તેમનો જન્મ 13મી નવેમ્બર 1922માં ગોંડલમાં થયો હતો. તેમનું મૃત્યુ 31મી જાન્યુઆરી 2005માં થયું હતું. શ્રી મકરંદ દવે વર્ષો સુધી મુંબઈમાં રહ્યા. પછી તેઓ વલસાડ પાસેના નંદીગ્રામમાં રહેતા હતા. તેઓ ગાંધી યુગ પછીના ગાળામાં આધ્યાત્મિક સાધનાને અનુલક્ષતી કવિતા રચનાર મરમી કવિ હતા. તેમના કાવ્યોમાં જીવનનો આધ્યાત્મિક અનુભવ સાદી સરળ ભાષામાં પણ ચોટદાર રીતે રજૂ થાય છે. તેમને 1979નો રણજીતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો. મિત્રો, ગુજરાતી સાહિત્યમાં પુત્રી વિશેનો અનેક કાવ્યો છે, પણ પુત્ર વધુનું સ્વાગત એક વિરલ કાવ્ય છે. તો ચાલો એ કાવ્યને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આજ લક્ષ્મી આવ્યો મારે આંગણે રે, એટલે કે સાક્ષાત લક્ષ્મીજી મારા ઘરે આવ્યા હોય એવો અનુભવ થઈ રહ્યો છે. મિત્રો, ભારતમાં દરેક વસ્તુને પ્રતિકાત્મક રીતે બનાવવામાં આવે છે. એકચ્યુઅલી કોઈ દેવી નથી. લક્ષ્મી એટલે કે ધન દોલત, એને એક પ્રતીક બનાવવામાં આવ્યું છે. જેવી રીતે કે બુદ્ધિને એક પ્રતીક દ્વારા આપણે વ્યક્ત કરીએ છીએ કે જ્ઞાન બુદ્ધિ ને આપણે સરસ્વતી દેવી તરીકે ઓળખાવીએ છીએ. વાસ્તવમાં એવા કોઈ દેવી હોતા નથી, પરંતુ એક પ્રતીક બનાવ્યું છે કે જ્ઞાન, આપણે જ્ઞાનની પૂજા કરીએ છીએ એમાં. એવી જ રીતે ધન દોલતની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એની સરખામણી લક્ષ્મીજી સાથે કરવામાં આવે છે. લાવ્યા 100 કમળની સુગંધ, જે પુત્ર વધુ છે એ પોતાના સાથે સારા સંસ્કારો સાથે જ્યારે એ ઘરમાં આવે છે તો કવિ કહે છે કે ઘરમાં 100 કમળની સુગંધ આવી હોય એવું લાગી રહ્યું છે. એવું વર્ણન કરીને કવિ એનો મહિમા કરે છે. ઓછવ મારે આંગણે રે, મારા આંગણે આજે અનેરો ઉત્સાહ છે. એનું કારણ એક જ છે કે મારી પુત્ર વધુ આજે મારા ઘરે પધારી છે. મિત્રો, જો તમે સારી રીતે સમજી ગયા હોય તો ચાલો આ MCQ નો જવાબ તમે નીચે કોમેન્ટ બોક્સમાં આપો. નંબર 1, આ કાવ્યના કવિ કોણ છે? A. પન્નાલાલ પટેલ, B. મકરંદ દવે. તમે ટૂંકમાં પણ જવાબ આપી શકો નંબર 1 A અથવા તો B લખીને. નંબર 2, કવિ પુત્ર વધુની તુલના કોની સાથે કરે છે? કવિ પુત્ર વધુની તુલના કોની સાથે કરે છે? A. લક્ષ્મી, B. સરસ્વતી સાથે. મારી અડવી ભીંતોને એનો આંગણો રે, એટલે કે મારી જે ઘરની ભીંતો છે એ શણગાર વિનાની છે, શોભા રહિત છે. અને આંગણો એટલે આંગળીઓથી લીપણમાં કરાતી ભાત, એક ડિઝાઇન છે. એ જ્યારે મારી પુત્ર વધુ મારા ઘરે આવશે તો એના આંગળીઓના સ્પર્શથી મારા ઘરમાં શણગાર સજી જશે, એવી વાત કવિ કરે છે. જો જો પડશે ત્યો સોહે શણગાર, જ્યાં જ્યાં એના સ્પર્શ થશે હાથના, જ્યાં જ્યાં એની આંગળીઓ સ્પર્શ થશે ત્યાં સોળે શણગાર, જાણે કે મારું ઘર સજી જશે. મારું ઘર જે ખાલી ખાલી લાગતું હતું, મારા ઘરની જે ભીંતો એ ખાલી હતી, એ એના આવવાથી એના ઉપર શણગાર આવી જશે. એને વેણે વહાલપ નીત રે રે, એના જ્યારે એના મુખેથી શબ્દો બોલે છે તો એવું લાગે છે કે જાણે કે એના મોઢામાંથી વહાલ નીતરી રહ્યો હોય. દરેકના સાથે એ પ્રેમથી વાતો કરે છે. ટોડલીએ ટહુકાર, ઓછવ મારે આંગણે રે, જ્યારે એ ટોડલા ઉપર બેસે છે મારા ઘરના, ત્યારે એવું લાગે છે કે જાણે કે મોર બેસ્યો હોય
અને ટહુકા કરતો હોય એવો કવિને ભાસ થઈ રહ્યો છે. આજે જાણે કે મારા ઘરમાં એ બેસીને વાતો કરે છે ટોળા ઉપર, તો જાણે કે મોર ટહુકી રહ્યો હોય એવો કવિને વહાલ આવી રહ્યો છે. હવે મિત્રો તમે જવાબ આપો MCQ પ્રશ્નોના. નંબર 3, અડવી ભીતો શણગારથી કેમ શોભવા લાગી? એ ફૂલો સજાવાથી, બી પુત્ર વધુની આંગળીઓ પડવાથી. નંબર 4, કવિના આંગણે શું છે? નંબર 4, કવિના આંગણે શું છે? એ ઓછવ એટલે કે ઉત્સવ છે, બી દિવાળી છે. આનો જવાબ તમે ટૂંકમાં પણ મિત્રો આપી શકો નંબર 4 એ અથવા તો બી લખીને. નંબર 5, ટોડલીએ શું થઈ રહ્યું છે? એટલે કે જે ઘરનો ટોડલો છે ત્યાં શું થઈ રહ્યું છે? એ જય જયકાર થઈ રહ્યા છે, બી ટહુકાર થઈ રહ્યા છે. એ તો ઘરનું છતર ઘરની છોયડી રે. હવે આપણે વધુ આગળ વધીએ કવિતામાં. કવિ પુત્ર વધુની તુલના કોની સાથે કરે છે? કે જાણે કે મારા ઘરનું જે છતર છે, જે મારા ઘરનું જે ઉપરનો ભાગ છે, જેનાથી આપણને ઘરમાં છાંયડો મળે છે, એ છતર મારા ઉપર જે છે એ જાણે કે પુત્ર વધુ રૂપે છતર છે અને એના છાયણીમાં અમે ઘરના તમામ સભ્યો બેસેલા છીએ. એ તો ઘરનું છતર ઘરની છોયડી રે, ઘરની અગાસીનું ખુલ્લું આકાશ. એટલે કે ઘરની જે અગાસી છે, જે ખુલ્લો ભાગ છે, એમાં જાણે કે એવું લાગી રહ્યું છે કે મારી પુત્ર વધુ એ ખુલ્લું આકાશ ના હોય, જેને જોવાથી આપણને શાંતિ મળે, એવી પુત્ર વધુ લાગી રહી છે. એણે બબ્બે તે કુળને ઉજાડ્યા રે. એટલે કે જે બે કુળ છે, એના પિતા પક્ષનું કુળ અને જ્યાં સસરાલ છે એનું એ કુળ, એમ બંને કુળ આ પુત્ર વધુને ઉજાડ્યા છે. કારણ કે પિતાનું પણ ભલું કર્યું જ્યારે પિતાના ઘરમાં હતી, અને જ્યારે પતિના ઘરમાં આવી તો એ પતિનું પણ ઉદ્ધાર કર્યો, એના સસરાનો પણ ઉદ્ધાર કર્યો, સાસુની પણ ભલાઈ કરી. આમ એણે બે કુળને ઉજાડ્યા છે. હૈયે હૂંફ ને જીવતરની હાશ, ઓછવ મારે આંગળે રે. એના હૃદયમાં, એના દિલમાં હૂંફ છે અને ઘરના તમામ સભ્યોને એ હૂંફ આપે છે, દરેકને મદદ કરે છે. અને એના જીવતરની હાશ, જ્યારે કે એ રહે છે અમારા ઘરમાં તો હાશકારો થાય છે, અમને બધાને શાંતિ થાય છે. આવી રીતે કવિના આંગણે આજે અનેરો ઉત્સાહ છે, કારણ કે એમની પુત્ર વધુ એમના ઘરે આવી છે. એનો હૂંફ, એનો પ્રેમ, એનું દરેક સમર્પણ ઘરને કામ આવી રહ્યું છે. હવે આપણે લાસ્ટ પ્રશ્નો પૂછી જોઈએ મિત્રો, જેના જવાબ તમારે આપવાના છે. નંબર 6, પુત્ર વધુએ શું ઉજાડ્યું છે? નંબર A જીવન, બી બબ્બે કુળ ઉજાડ્યા છે. આમ તમારે ટૂંકમાં જવાબ આપવાના છે. નંબર 7, પુત્ર વધુના હૈયે શું છે? એ હૂંફ અને જીવતરની હાશ, બી દુઃખ અને દર્દ છે. પ્રસ્તુત કરતા ડોક્ટર S.G. ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જો મિત્રો મારી ચેનલ ગુજરાતી સાહિત્યની તમે મુલાકાત લો, એના ઉપર ધોરણ 9, 10, 11 એમ તમામ ધોરણોનું મટીરિયલ અવેલેબલ છે. સાથે સાથે ગુજરાતી સાહિત્યના તમામ કવિઓ, લેખકો, એના જીવન, કવિતાઓ, તમામ સામગ્રી એના ઉપર અવેલેબલ છે, તો તમે વિડીયો જોઈ શકો.